અંક વાળી મૂકવાનું થશે। જોઈએ પેલા પદનો વર્ગ એટલે ચોકે ચોકે શું થાય 16 થાય, એટલે અહીંયા તમે 16 મૂકી દીધા કેમ કે અહીંયા બે અંકની સંખ્યા મૂકી શકાય છે। તો હવે 4 નો ગુણાકાર 7 સાથે કરીએ તો 4 સત્તા કેટલા થાય 28, અને 28 નો ગુણાકાર કેની સાથે કરવાનો છે 2 સાથે, તો 28 ગુણ્યા 2 કરો બરાબર, 28 ગુણ્યા 2 કરો તો કેટલો જવાબ મળે છે મને 56 મળે છે બરાબર। હવે અહીંયા જો 4 હજી આપણે વદીમાં હતા યાદ રાખવાના છે, 56 હતા એમાં 4 વદીમાં હતા એટલે +4 કરી નાખીએ તો 56 ને 4 કેટલા થઈ જાય 60 થઈ જાય બરાબર। પણ હું અહીંયા શું મૂકી શકું છું ફક્ત એક જ અંક મૂકું એટલે 60 નો શું મૂકીશ 0, અને અહીંયા વધી કેટલી આવી જશે +6 આવી જશે। તો 16 અને 6 કેટલા થાય 22 થાય, એટલે અહીંયા મૂકીશું 22, પછી અહીંયા શું હતો 0 અને અહીંયા હતો 9। તો એનો મતલબ એવો થયો કે 47 છે, 47 નો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે મને જવાબ શું મળે 2209। એક તમારે કહેવાનું છે 49 નો વર્ગ શું થાય, અને બીજું તમારે કહેવાનું છે કે 28 નો વર્ગ શું થાય।